સુરતના સારોલી વિસ્તારમાં રહેતી 3 સંતાનોની વિધવા માતાને લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવાના પતિની પોલિસીના 15 લાખ રૂપિયા પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે મામલે સારોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સારોલી વિસ્તારમાં એક 42 વર્ષીય વિધવા મહિલા પોતાના 3 સંતાનો સાથે રહે છે। 3 વર્ષ પહેલા તેના પતિને હાર્ટ એટેક આવતા મોત થયું હતું। ત્યારે તેમના જીવન વીમા પોલિસીના પૈસા મળતા તેના વ્યાજમાંથી ઘરનું નિર્વાહ કરતા હતા। ત્યારે 5 મહિના પહેલા તેમના ઘરની બાજુની બિલ્ડિંગમાં રહેતા સૌરભ વિજયભાઈ મુંદ્રા સાથે વાતચીત થઈ હતી અને આ વાતચીત દરમિયાન મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી। ત્યારે સૌરભે મહિલાને કહ્યું હતું કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી, હું એકલો પડી ગયો છું। તેમ કહી મહિલાને કહ્યું હતું હું તારા સંતાનોને અપનાવી તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું। થોડા દિવસ બાદ સૌરભે મહિલાને ધંધામાં પૈસાની જરૂર છે તેમ કહી અવારનવાર પૈસાની માંગ કરી હતી। મહિલાએ પૈસા આપવાની ના પાડતા સૌરભે જો મને પૈસા નહીં મળે તો મારે આપઘાત કરવો પડશે તેવું કહ્યું હતું, જેથી મહિલાને તેને 10,000 રૂપિયા આપ્યા હતા અને બાદમાં વારંવાર કોઈ ના કોઈ બહાના હેઠળ સૌરભ પૈસા માંગતો હતો। આરોપી સૌરભે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી 15.10 લાખ રૂપિયા પડાવી લીધા હતા। મહિલાએ જે પૈસા આપ્યા હતા તે તેના પતિના વીમા પોલિસીના હતા। જે પૈસાની થોડા સમય બાદ જરૂર પડતા મહિલાએ સૌરભ પાસે પૈસા પરત માંગ્યા હતા, પરંતુ સૌરભે પૈસા આપવામાં ગલ્લા કલ્લા કર્યા હતા, જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી। ત્યારે સૌરભે કહ્યું હતું કે તારાથી થાય તે કરી લે, કોઈ પોલીસ કંઈ જ કરી શકશે નહીં અને હવે જો તે પૈસા માંગ્યા તો તને જાનથી મારી નાખીશ। જો કે સારોલી પોલીસ મથકમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તાત્કાલિક આરોપી સૌરભની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।